કે કોઈ પણ ને ભ્રમ હોય કે કચ્છમાં મીઠું છે, રણ છે, નહીં. કોઈ પણ કાઠિયાવાડ ના આવે, ગુજરાત ના આવે કે કોઈ પણ ખેડૂત ભાઈઓ આવે કે બહારની પબ્લિક આવે, કચ્છમાં બધા પ્રકારના પાક થાય છે. એમાં ખૂબ સારા એવા થાય છે. પુષ્પા પણ સારી એવી થાય છે. અહીંયાની જે બિનપિયત વાવેતર છે આપણું, કોઈ પાણીની સગવડ છે નહીં. મારું આખું નામ જણાવો. કમાભાઈ ગંગાભાઈ આહિર. બરોબર. ગામ કયું છે? ગામ જંગી. અને તાલુકો કયો લાગે? તાલુકો બચાવ. તાલુકો બચાવ અને જિલ્લો કચ્છ. 10 ફૂટ છે. આ તો જો અડધી થઈ ગઈ છે. આ શું સાહેબ લોડ થી નમી ગઈ. નમી ગઈ છે. આ લોડ છે ને નમી ગઈ છે. 10 ફૂટની આઈ 10 10.5 ફૂટ. આ નમી ગઈ છે તો ડાળીઓ ભાંગે છે કે નથી ભાંગતી? નથી ભાંગતી. નથી ભાંગતી. બરોબર. ડાળીઓની સંખ્યા વધારે, ફાલના જુડા વધારે, અને આપણે આમ સોહરાની કરીને આમ હાથેથી આમ કરતા જાય ને તો ડાળ બટકતી નથી. ના લોડ થી સાહેબ બટકી જાય. બટકી જાય. લોડ થી બટકી જાય ને. આ 10 ફૂટની તુવેરમાં માલ આવ્યો, હાલો આ ફગાવ્યો આપણે. કોઈ બટકવાનો પ્રોબ્લેમ નહીં કે નીચે કોઈ ખરવાનો પ્રોબ્લેમ નહીં, કોઈ ફરી નહીં ખરે. આ ડાળ માનો કે પાકી ગઈ છે, આને આમ કરીએ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કાંઈ કરતું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. BDN2 વેરાયટી કે કોઈ પણ જે JGP1 છે એમાં સિંગ ફટકવાનો પ્રોબ્લેમ આવે. ઊભા છોડમાં ફટકે. આ છોડ નમી ગયો છે તો એ ફટકવાનો પ્રોબ્લેમ આપણે એને ગમે એટલું ધૂણાવીએ તોય નહીં. કચ્છમાં પુષ્પા વેરાયટી વાવવાથી ઉત્પાદન બમણું થઈ શકે ડાયરેક્ટ. 100%. થોડું ઘણું નહીં, બમણું થાય. મારું નામ નવીનભાઈ છાભૈયા, ગામ વિભાપર, નખત્રાણા તાલુકો, જિલ્લો કચ્છ. હવે અમે આ તુવેરનો આંતરપાક તરીકે પાક લઈ. બરોબર. આપણે આ આંબા છે, અત્યારે આ આંબા 1.5 વર્ષના છે, પણ આંબાનું ઝાડને પાકતે 4 થી 5 વર્ષ લાગી જાય. ત્યાં સુધી જો આ જમીન બાકી રહેતી હોય વચમાં, તો એનામાં સૌથી બેસ્ટ કહીએ તો તુવેરનો પાક અમને બહુ, જેને કહેવાય કે ઉપયોગ લાગો, કે એનામાંથી આપને 2 પૈસા મળે પણ ખરા. આપણે એક ફૂલે પુષ્પાની વેરાયટી સારી આવેલી, તો એ હિસાબે કરીએ. અમને એનું ઉત્પાદન હમણાં હજી તો એનું આ ફ્લાવરિંગ ચાલુ છે, આ ચાલુ સ્ટેજમાં છે, અને એમાંય બી આ હજી ચાલુ સ્ટેજમાં નમી ગયું, એટલે કે આનું મબલખ ઉત્પાદન આવશે એવું અમને અત્યારથી જણાઈ રહ્યું છે. આમ ટોટલ આખો જે આપણે એનો ચાસ કહીએ ને, એ ચાસ આખા સુપર ભરેલા છે. આમ ડબલ હાર, એ 2 આંબાની વચ્ચે ડબલ હાર, પણ જેને કહેવાય કે રોગું ધાન જ થશે, સુપર ધાન થશે જેને કહેવાય. આ ઝાડવાની અંદર ડાળીઓની સંખ્યા વધારે, જેટલી ડાળીઓની સંખ્યા વધારે એટલું ઉપર એનું ફ્લાવરિંગ વધારે. બીજું તમે અહીંયા બીજી વેરાયટી વાવતા હશો, લાલ ફૂલ વાળી છે ને બીજી અન્ય છે, તો એમાં ફ્લાવરિંગમાં આમાં તમને ફેર દેખાણો ખરા? ઘણો. હવે એમાં કહું તો આની ફ્લાવરિંગની જે આ સિસ્ટમ દેખાય રહી ને, આ આખો જો ઝુમખો પકડી ગયો. એવી રીતે ઘણી વેરાયટી આપણે બીજી વાવતા હોય ને તો અહીંયા 2 થી 4 ફળીઓ પકડે. થોડો મોટો થઈ જાય, એમ લાગે કે આપને સુપર ઉત્પાદન રહેશે. કહેવાનો મતલબ કે એના કરતા આનામાં ફળીઓની સંખ્યા જ સામી વધી જાય છે. એ સંખ્યા વધી જાય એટલે ઓટોમેટિક આપણું ફળી વધી જાય એટલે ઉત્પાદન બી વધે. મારું નામ ખીમાજી કાનજી મકવાણા, ગામ ઉનલોટ, મોટી, તાલુકો માંડવી, કચ્છ. બરોબર. યુટ્યુબમાં પણ જેમ આપણા અહીંયા થઈ છે એવી યુટ્યુબમાં મેં જોઈ, એટલે આ બિયારણની પસંદગી કરી. બરોબર. ટૂંકમાં વિડીયોમાં જેવી જોઈતી એવું તમને રિઝલ્ટ મળ્યું? એવી ને એવી જ છે. જો સિંગો આવે છે ને ઝુમખામાં આવે છે બધી. ઝુમખામાં તમને સિંગ જોવા મળે, ત્યારે બીજી વેરાયટીમાં કઈ રીતનું? બીજી વેરાયટીમાં આવી રીતે છૂટી આવે છે, અને આમાં દવાનું પ્રમાણ વધારે જોઈએ છે. આમાં દવા ઓછી જોઈએ, રોગ જીવાત ઓછી આવે છે. બીજો સુકારો નથી આવતો એમાં. બરાબર. આ તો અડધું થઈ ગયું છે, માનો કે આ સમજી લો ને 8.5 ફૂટ જેવું હતો. 8.5 ફૂટ જેવું ઊંચો થઈ ગયો છે. આ તો નમી ગઈ છે. સરખું છે, એક સરખું, કોઈ ઊંચો નીચો નથી. અને બધી આમ બિયારણ તમારે પ્યોર આવ્યું કે અલગ બીજા છોડવાય વેરાયટીના છે? કોઈ બીજી વેરાયટી કોઈ નથી ને એક જ સરખું બિયારણ છે. સારા એક જ સરખું છે. મારો ખેતર છે, 6 એકડમાં છે, પાણી નથી પાયો, કાંઈ નથી, એમાંય આવી જ છે. એમાંય તમારે ઝુમખામાં સિંગો લાગશે, ફૂટે એવી જ લાગશે. જેટલો મોટો છોડ એટલું વધારે ઉત્પાદન. આપણે ભુજ તાલુકાના કોટડા ચક્કર ગામે આવ્યા છીએ, અને મારી સાથે જયભાઈ. તમારો પૂરો પરિચય આપો. મારું નામ જય વિનોદભાઈ માકાણી છે. હું કોટડા ચકારમાં નિવાસ કરું છું ને આપણી વાડી કોટડા ચકારમાં જ આવેલી છે. બરોબર. તમે આ ફૂલે પુષ્પા વેરાયટી રહી એ કેટલા એકરની વાવેલી છે? આપણે 3 એકરમાં વાવેતર કર્યું છે. બરોબર. અને અહીં આજુબાજુમાં બીજી કોઈ વેરાયટી કે તુવેર વવાય છે? હા, તુવેર તો બહુ ઓછા પ્રમાણમાં વવાય છે, પણ હમણાં આ સિઝનમાં થોડીક વવાણી છે. મારા બીજા ફ્રેન્ડ છે એમને જ વાવી છે, બીજા ખેડૂત છે
બરોબર. એમને વાવી છે. ઝુમખામાં ને બીજી જોવા જઈએ આ ફૂલે પુષ્પા. પુષ્પા હે. આ તો આને નીચેથી જ તમે ગ્રોથ જો. જોઈ લો, આ એક જ છોડવો છે. હા આ એક જ છોડવો છે. ડાળી ગણો જોઈ તો આપણે 1 2 3 4 5 6 7 7 મુખ્ય ડાળી છે ને એમાંથી ઓછામાં ઓછી 5 6 પેટા ડાળીઓ છે. ને આ જોવા જઈએ તો આ હા. આખો એક જ છોડવો છે એવું હા. તમને બતાવી દઉં. આ આખો એક જ છોડવો છે. આ જો, આખો એક જ છોડ છે. ઢળી ગઈ છે અત્યારે. હા. બાકી હાઈટ તો ભાઈ આની 5.5 ફૂટ ઉપર વહી ગઈ હા. છે. એટલે નમી ગઈ છે હા વજનના હિસાબે. હા, અને દાડમનું તમે રોપા વાવ્યા છે હોય હોય. હજી દાડમ આ છે 12 12 ફૂટ 12 ફૂટ. 12 ફૂટ જેવું છે. દાડમના હજી રોપા વાવેલા છે ઈ નાના છે. હા એની વચમાં જ કરી છે. હા. બાકી મુખ્ય પાક તરીકે નથી કરી આપણે. હા. આપણે એમ હતું કે આ ખાલી જગ્યા પડી છે તો એમાં કંઈક કરીએ હા તો એટલે તુવેર કરી છે. બાકી આ આપણે મેન ઉદ્દેશથી નથી કરી કે ના આ તુવેર તુવેર જ છે. કરવી છે. હવે આવતે વિચાર એવો છે કે બધામાં તુવેર કરશું. હા